ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં હિન્દી વિષય જોઈએ. તેમાં ચેપ્ટર 6 છે, જેનું નામ છે હસી કા પિટારા, એટલે કે હાસ્યનો ખજાનો. જો બાળ મિત્રો, આપણા જીવનમાં દરેક વસ્તુ મહત્વની છે, તેમ હાસ્ય એ પણ એક અનોખું આપણે મેળવવું જ જોઈએ. કારણ કે હાસ્યથી આપણને ઘણા બધા લાભ થાય છે. ક્યારેક આપણે મૂડ સારું ન હોય અને જો થોડું પણ વાતચીત દ્વારા હસી લઈએ તો આપણે ફ્રેશ થઈ જતા હોઈએ છીએ. આ રીતે કોઈ સારા જોક્સ સાંભળીએ, સારા ગીત સાંભળીએ કે સારી કોઈ રમૂજ કરીએ તો આપણને અનેક જગ્યાએથી આવું હાસ્ય મળી રહેતું હોય છે. તેવી જ વાતો આપણે આ પાઠમાં જોવાની છે. तो તેમાં આપેલું છે કે જીવન में हास्य का बहुत ही महत्व है, એટલે કે જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે. हास्य जीवन में दुख को भुलाकर नई उमंग भर देता है. હાસ્યથી આપણા જીવનમાં જે આપણે ક્યારેક દુખી હોઈએ તો આવો હસવાથી આપણે થોડોક તેમાંથી ઉમંગ એટલે કે આનંદ મેળવી લઈએ છીએ, કે આનંદિત થઈ જતા હોઈએ છીએ. हंसने से स्वास्थ्य अच्छा रहता है. હસવાથી આપણા સ્વાસ્થ્યમાં પણ લાભ થાય છે, એટલે હસવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. તો અહીંયા કેટલાક રમૂજી ટૂચકા આપેલા છે, તે આપણે જોઈએ કે અહીંયા એમાં પહેલું છે તે એક માં અને બેટા છે તે સંવાદ કરે છે. તો આપણે તેમાંથી રમૂજ એટલે કે હાસ્ય મેળવીએ. બેટા देखना गेहूं सूख रहा है, એટલે કે છે કે બેટા તું જોજે, गेहूं એટલે કે ઘઉં, મેં અહીંયા ઘઉં સૂકવેલા છે, કहीं ગાય ન ખા જાય, કોઈ ગાય આવી અને આ ઘઉં ખાઈ જાય નહીં. અરે અરે ગધા गेहूं ખા રહા હૈ, તેમના બેટો એટલે કે તેમનો બાબો કહે છે કે અહીંયા તો ગધા એટલે કે ગધેડું છે તે ઘઉં ખાઈ રહ્યો છે, और तुम उसे हटा नहीं रहे हो. તેમની માં આવી અને તેમને કહે છે કે બેટા જોતો ખરો કે ગધેડો આવી અને અહીંયા ઘઉં ખાઈ રહ્યો છે, તો તું ઓને અહીંથી હાકી કેમ નથી મૂકતો, તગાડતો કેમ નથી? તો તેમનો છોકરો કહે છે કે આપને તો ગાય को हटाने को कहा था, यह तो गधा है. કે માં, તે તો મને ગાયને આવે તો જ હટાવવાનું કીધું તું, આ તો ગાય નથી પરંતુ ગધેડું છે, એટલે મેં ગધેડાને અહીંથી હટાવ્યો નહીં. જો કેવું રમૂજી વાત છે કે ક્યારેક આપણે ન સમજેલા હોઈએ તો એમાંથી કેવું નુકસાન પણ થતું હોય છે, અને આપણે કોઈ અડધી વાત કરે તો પણ આપણે આખી સમજી જઈએ. તો આપણે અહીંયા જોયું કે ગાયને હટાવવાનું કીધું તો ગાયની જગ્યાએ કોઈ પણ બીજું જો ઘઉં ખાતું હોય તો તેને હટાવવાનું જ હોય, પણ છોકરાએ આ વાત સમજી નહીં, તેથી આપણને હાસ્ય મળ્યું. બીજું છે दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे. पहला दोस्त दीपक मिठाई नहीं खाता, इसमें दीपक क्या है? दूसरा दोस्त मूर्ख. जो मिठाई લગભગ બધાને ભાવતી જ હોય છે, અને મીઠાઈ જો ન ખાય તો તે મૂર્ખ છે, કારણ કે તે મીઠાઈ ખાતો નથી. પણ અહીંયા તો બંને દોસ્ત છે તે વ્યાકરણની વાત કરતા હતા, એટલે અહીંયા તેમને આપણે વ્યાકરણ જે વાતની દ્રષ્ટિએ કહીએ તો તે મૂર્ખ ગણાય નહીં. ત્રીજું છે માલિક. નોકર છે એટલે કે તે માલિક છે તે નોકરને કહે છે, तू कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर. मालिक नौकरने કહે છે કે તારે કોઈ પણ કામ કરવું હોય તો તારે પહેલા મને પૂછીને કરવાનું. નોકર કહે છે થોડી દેર બાદ એટલે કે થોડાક વાર પછી, मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूं? માલિકને પૂછે છે કે રસોઈ ઘરમાં બિલ્લી દૂધ પીવે છે તો હું એને હટાવું કે ન હટાવું. છેલ્લે બાર દોસ્તો કેવા વ્યક્તિ હોય છે આપણને તો અહીંયા આશ્ચર્ય થાય કે આ વાત છે તે તેના માલિકને પૂછવી જોઈએ નહીં. એક આદમી
दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्कुट मिलेगा? दुकानदार बोला, यही खाओगे या घर ले जाओगे? तो વેપારીને તે ભાઈ પૂછે છે કે કૂતે એટલે કૂતરાના બિસ્કિટ તમે રાખો છો? તો તેમને વેપારી કહે છે કે તમે અહીંયા ખાશો કે ઘરે લઈ જશો? આમાં કૂતરો કોણ બન્યું? તો કે જે લેવાવાળા હતા તેને તો તેના કૂતરા માટે લેવાતા, પરંતુ વેપારીએ તેમને જ કૂતરો બનાવી દીધો. रामू श्यामू को देखकर, क्यों वे गधे को लेकर कहाँ जा रहा है? श्यामू, मूर्ख हो क्या? यह गधा नहीं कुत्ता है. रामू, मैं कुत्ते से ही पूछ रहा हूँ. बने रामू श्यामू ने जोईने कहे छे के आ गधाने लईने तू क्या जा छो? तो श्यामू कहे छे, मूर्ख हो, यह गधा नहीं कुत्ता है. तो रामू कहे छे के मैं कुत्ते से ही पूछ रहा हूँ, એટલે કે તું કૂતરો છે અને તને જ હું પૂછી રહ્યો છું કે તું આ ગધેડાને લઈને ક્યાં જાય છે. જો સુંદર મજાના અહીંયા આપણે રમૂજી ટૂચકા જોયા અને તેનો અભ્યાસ કર્યો, તો તમારી પાસે પણ અવનવા આવી વાતો જોક્સ છે તે હોય જ અને તેના દ્વારા આપણે હાસ્ય ઉત્પન્ન કરી શકીએ છીએ. અમુક વાત દ્વારા પણ હાસ્ય ઉત્પન્ન થઈ જાય છે. હવે છે बच्चों को अपना मनपसंद चुटकुला सुनाने के लिए कहे और प्रोत्साहित करे. આપણે અત્યારે અહીંયા વર્ગખંડમાં હાજર નથી એટલે આપણે નહીતર આપણે એવો એક પીરિયડ રાખીએ કે તેમાં તે જેને જે આવા રમૂજી ટૂચકા ચુટકુલે અહીંયા આવી અને તેને જાહેર કરવાની, પરંતુ અત્યારે આપણી પાસે એવો સમય નથી અને જો આપણે મળીશું તો ત્યારે આવા ચોક્કસ ચુટકુલા જોઈશું. પત્રિકા में से चुटकुले खोजकर पढ़िए. જો બાળ દોસ્તો ઘણી વખત શનિવારે જે પૂર્તિ આવે છે તેમાં આવા વિવિધ પ્રકારના જોક્સ હોય છે, તો તે તમારે તેમાંથી કટિંગ કરીને રાખી શકો છો. તમે તેને તેમાંથી વાંચી અને તે પણ તમે અહીંયા તમે જાહેર કરી શકો છો. તો આવા જોક્સ છે તે તમારે એકત્રિત કરવાના છે. निम्नलिखित शब्दों का विलोम शब्द ढूंढकर लिखिए. विलोम એટલે વિરોધી. અહીંયા જો તમને બે સ્ટાર આપેલા છે અને બંનેમાં શબ્દ લખેલા છે, તો તમારે એકમાંથી બીજામાં તેનો વિલોમ શબ્દ છે તે શોધવાનો અને કહેવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો સુબહ, તો બાજુના બોક્સમાં તમે જુઓ કે સુબહનું વિરોધી શું થાય? તો કે શામ. सूखा, सूखा છે તો સુખાનો વિરોધી શબ્દ છે ગીલા એટલે કે સુકાયેલું અને ભીનું. ત્યારબાદ છે મૂર્ખ. મૂર્ખનો વિરોધી શબ્દ કયો છે? તો કે મૂર્ખનો વિરોધી શબ્દ છે બુદ્ધિમાન. ઘણા બુદ્ધિશાળી હોય અને ઘણા મૂર્ખ હોય. દોસ્ત, દોસ્તનો વિરોધી શબ્દ છે દુશ્મન. ત્યારબાદ છે દિન. દિનનો વિરોધી શબ્દ વિલોમ શબ્દ થાય છે રાત. અને ગલત, ગલતનો વિરોધી શબ્દ વિલોમ શબ્દ થાય છે અહીંયા આપણે જોઈએ તો સહી. ગલત એટલે ખોટું અને સહી એટલે સાચું. જો અને અહીંયા તમને બાજુમાં પ્રશ્ન આપેલો છે કે ઉપયુક્ત વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. શબ્દ અને વાક્યમાં તો તમને ખબર પડે છે ને કે શબ્દો અક્ષર મળી અને એક શબ્દ બને છે, અને જ્યારે આવા 4-5 શબ્દો ભેગા થાય તો એક વાક્ય બને છે. તો જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે मैंने सोचा उत्तर सही होगा लेकिन वह गलत है. મેં તો વિચાર્યું હતું કે આનો ઉત્તર સાચો હશે પરંતુ તે તો ખોટો છે. આ રીતે બંને શબ્દ આવી જાય તેવી રીતે તમારે અહીંયા જે શબ્દ આપેલા છે તેના ઉપરથી વાક્ય બનાવવાના છે. આ રીતે તમારે વિલોમ શબ્દ આવી ગયા, શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે. અહીંયા છે કે સુબહ, સુબહ હોય તો આપણે તેનો સુબહ અને શામ दोनों वाक्य आवी जाए
તો અહીંયા જોઈએ કે मैंने सोचा सतीश सुबह में आएगा लेकिन वह तो शाम को आया। આ રીતે તમારે વાક્ય બનાવવાના છે। હવે સમાનાર્થી શબ્દ પણ છે કે સમાનાર્થી શબ્દ આધારિત વાક્ય બનાવીએ। राजा और कालिदास अच्छे दोस्त थे। तो જોઈએ કે રાજા और कालिदास अच्छे मित्र, दोस्त मित्र। આ રીતે તમારે સમાનાર્થી શબ્દ એકઠા કરી અને પછી આ રીતે વાક્યમાં તેનો પ્રયોગ કરવાના છે। તો તમે આ પણ તમારી રીતે જ હવે તો કરી શકો છો, કારણ કે તમે તો હવે મોટા થઈ ગયા છો। અને અહીંયા તમને વિડિયો ક્વેશ્ચનમાંથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે આમાંથી જ છે, તે તમારે લખવાના છે, બરાબર। આ રીતે આપણે આ હસીકા પિટારા પાઠ છે તે અહીંયા પૂરો કરીએ છીએ। ઓકે, હવે આપણે આવતા અંકે મળીશું।